નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર તાલુકાના ભાત્રિયા ગામની પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન ગુર્જરી સુરેન્દ્રનગર યુનિટ દ્વારા દરેક માસ વૈજ્ઞાનિક ખાસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્યેન્દ્રનાથ બોઝ વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય અને વિદ્યાર્થીઓને વિજ્ઞાન મંથન પરીક્ષા માટે ઉપયોગી થાય તે હેતુથી ભાત્રિયા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન ગુર્જરી સુરેન્દ્રનગર યુનિટના કોઓર્ડિનેટર આરતીબેન દવે દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની દીપ પ્રગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી તથા કાર્યક્રમમાં સરસ્વતી વંદના, પ્રાર્થના, ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્માન, વક્તૃત્વ સ્પર્ધા, વિજ્ઞાન પ્રશ્નોત્તરી, ઇનામ વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં વિજ્ઞાન ગુર્જરીના જિલ્લા કોઓર્ડિનેટર આરતીબેન દવે દ્વારા શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ જાડેજાને ભારત માતાની છબી, વિજ્ઞાનીપના ચાર્ટ તથા વિજ્ઞાન ગુર્જરીનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને દાતાશ્રી દશરથસિંહ ઝાલા દેદાદરાના સહકારથી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને ભેટ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। શાળા પરિવાર તરફથી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોએ વિજ્ઞાન ગુર્જરીના આ પ્રોગ્રામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં વિજ્ઞાન ગુર્જરીના આરતીબેન દવે દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિજ્ઞાન મંથન પરીક્ષા વિશેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। તાલુકા શિક્ષણ અધિકારી એમ સોલંકી દ્વારા આધુનિક યુગમાં વિજ્ઞાનનું મહત્વ તથા વિદ્યાર્થીઓને શિક્ષણ અંગેની સમજ આપી એક પેડમાં કે નામ અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી એમ સોલંકી, વિજ્ઞાન ગુર્જરી સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડિનેટર આરતીબેન દવે, ગામના સરપંચ મહેશભાઈ મેણિયા, તાલુકામાંથી પધારેલ શિક્ષકો તથા શાળાના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાત્રિયા પ્રાથમિક શાળા પરિવારે ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।